ખરેખર ગોમમાં ફરીને કરવા ધતંગ એના કરતા વેકવા દોરીને પતંગ. તો ઉતરેણ હતી એટલે હારા પૈસા મળ્યા હતા. તારી ગળાની સોગન અગરબત્તી નથી હળગી. મને ખબર પડી હતી કે કોઈક બીજું હળગશે. કાકા ચમ મુહૂર્તમાં આવું થયું? મુહૂર્તમાં ઠેકડા મુહૂર્તમાં કશું નહીં થયું. તું તારા પગ હમા રાખતો નહીં. અરે કાકા હારી પતરું આડું આવ્યું તો ધંધો તો હજુ કરવા હેડ્યા નહીં અને પહેલથી જ વેકણ ઊંધા પડ્યા. હમું નહીં આવે કાકા, મને એવું લાગે. અભા દર વખત 10,000 રૂપિયા નફો લેવું છું હું તને કહું. અરે કાકા આ પતંગ તમે વેચવાનું કર્યું એના કરતી તમારે ફોન લઈ આવો તો નવો. તો કાકા હું હે ને ગેમિંગ નો ધંધો કરો. ફોન તો હવે તને હમુરદો નહીં મળે. અને જો અભા આપણે બાપનો ધંધો આગળ હેડાડવો ને એ છોકરાની ફરજ આવે છે. જો હવે હું થાચો છું. મેં દર વખત દઉં ઉત્તરાયણ આવે એટલે પતંગ વેચ્યો, પછી ધૂળેટી આવે એટલે કલર વેચ્યો, પછી દિવાળી આવે એટલે ફટાકડા વેચ્યો, બરોબર. અને ગામમાં ઘણી જગ્યાએ ખાડે વેચ્યું. પણ હવે તારે છે ને દરેક ધંધો આગળ વધારવાનો છે. હા કાકા, એટલે આ બધા ધંધા આપણા બાપ દાદા હતા. આપણા બાપ દાદા એ તો કશું કર્યું નહીં, પણ આ જે મેં ધંધા કર્યા છે ને એ ધંધો તું કર. અને આ ધંધો આપણે લારીમથી દુકાન કરવાની છે, અને દુકાનમાંથી ગોડાઉન કરવાનું છે, ગોડાઉન માંથી ફેક્ટરી કરવાની છે. પણ કાકા આટલું બધું કરું એના કરતી આપણે ડાયરેક્ટ જ ફેક્ટરી કરી દઈએ. ભાઈ એવી ફેક્ટરી ના થાય. ઓએ પ્રગતિ હવડે જ થાય, ડાયરેક્ટ ના થાય. એ સાચી વાત કાકા. હો ખરેખર આખું મૂડ બગાડ્યું. અને અરે કાકા કોઈ મૂડ નહીં બગડ્યું. તમે એવું કરવા ચિંતા કરો? તમને શું લાગે કે આપણો ધંધો નહીં કરી કેમ? મને નહીં લાગતું કે તું ધંધો કરી કી. અરે કાકા આ ધંધો રહ્યો ને હવે હું જ આગળ વધાર્યો અને ફેક્ટરી હું કરી બતાવ્યો કાકા. હા આવું જોવે. અરે કાકા આ બધો પતંગ રે ને પતંગ ને ફિરકી એ બધું ઘણી વારમાં ખાલી. બાકી ગામમાં તો તારા જેવડા છોકરા કરી છે ધતંગ, પણ આપણે વેકવા નથી દોરી પતંગ. પતંગ એ સાચી વાત. હો કાકા હવે અગરબત્તી હળજી દો. કાકા તમે હું વાયરો હતો એટલે. બૂમો પાડો હેડો. અરે કાકા તમે પણ શીખવાડો તો ખરા મને થોડું. હા અમે જો ધંધો કરેલો પતંગ નો કદી તમારે જેમ. એ દોરી પતંગ ફિરકી એવી રીતે બૂમો પાડવાની. અરે કાકા દોરી પતંગ તમે વેકો એ તો હાવ ના ખબર. એ તો પબ્લિક ને લારી નહીં દેખાતું હોય એટલે તોય બૂમો પાડવી પડે. કોઈ ઘરમાં બેહી રહ્યા હોય બરોબર, નાનું છોકરું બેઠું હોય તો એના કોને અવાજ પડે કે દોરી પતંગ આવ્યો એટલે હીરો એના પપ્પાને અડપવાનો જ છે કે મને દોરી પતંગ લઈ આલો. એમ નહીં કાકા, એટલે ફેર આપણે થોડું અલગ કરીએ. કેવું ખબર હે? જો એ નવતાર ની દોરી, એ પાંડા પોત ની દોરી મસ્ત મસ્ત લઈ જો. પતંગ હાઈલાઈટ કહેવાય. હા પતંગ. આ તો પતંગ માં કેવું કરવાનું ખબર હે? એ પતંગ 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 ખાલી કરવાનો ભાવ લઈ જો. હા આર્યું કહેવાનું. લારી આવી એટલે પછી ભાવ 3 ગણા કહેવાના. એવું એમ? હા હેડ ધક્કો માર હેડ. હાલતી કાકા. ઓય હેડ. કાકા બૂમો તો હું પાડું પણ તમે ધક્કો મારલો ને. મન કાકા હાલ ખબર હું નવો ખરો ને એટલે થોડી શરમ રહે લારીઓ ઠેલવામાં. બા શરમ રાશી ની તો ફૂટે કરમ સમજી લેજો. એટલે કાકા માર તો મારી જિંદગીનો હારે પહેલો ધંધો છે ને એટલે. એ પતંગ 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 દોરી પતંગ. પતંગ લાયો મારે નોને ચેક ભલો પતંગ લાયો. ફિરકી લાયો હંગાતે પીપુડ લાયો મારો નોને ચેક ભલો પતંગ લાયો. એ પતંગ એમ ને. હા પતંગ કીધું બજારમાં આવી ગયા એમ ને? હા ઉતરેણ આવી ગઈ. વાઘોજી હજુ તો વાર છે. હા હજુ તો 10 દાડાની વાર છે. હા એટલે પછી કોઈ ઉતરેણ ના દાડા ના વેકવાના હોય તાણ. ઉત્તરાયણ ના દાડા જ વેકવાના હોય ને આટલા વહેલા શું કરવાના વેચી? ખોટા છોકરાને હડિયા ચડાવવાના. બાપુજી તમને તો બોલતે જ નહીં આવડતું. અત્યારમાં બુણી કરવા નીકળ્યા હોય, અગરબત્તી કરીને નીકળ્યા હોય એમ બોલતે ના આવડતું. પણ હું જો તમને વેકવા ના પાડું છું. વેકો તમે પણ ઉત્તરાયણ ઢુકડી આવે તાણી વેકો. આ 10 દાડાની વાર છે તમે નીકળી પડ્યા બાપ બેટો બે. તમે તો બગડ્યા છો ચીડી ચીડી છોકરાને બગાડો છો.
છોકરાને હવે નહીં બગાડવાનો. છોકરાને તો હવે ધંધો કરતે શીખવાડવાનું છે. આ ના છોકરો તમને ધંધો કરીને બતાવશે અને તમે આમ દોતમ વગડીઓ લઈ અને તાચીને બેસી રહ્યો. વાગડીઓ મોઢામાં લઈને બેસી જ રહ્યા છો કેમ કે તમે છોકરો બગાડ્યો છે. આ શું ધંધો કરશે? ભણ્યો જ નહીં, મેન મુદ્દામાં ભણ્યો નહીં, ચોથી ધંધો કરશે એને? બકરો આવડે છે પૂછ્યું? નાવ સોપડી ભણ્યો છે ને એટલે ઘણો હિસાબ કરતે તો આવડશે ને. એકડી બોલાવજો આવડે છે તો હેડો. તમે બે જણા માથે પડો એવું કામ કરો છો. હારું હેડો. હા એવું તો કાઢું લાગશે. હારું હારું. અને વાત કહું, હા શું ભાવ વેકો છો? નફો હશે કે પાછો તમારે તો ધરાઈ વ્યાજબી ભાવે આલજો. એ બધી તમારે તો પંચાયત કરવાની આવે છે, તમારે લેવાના છે. ના નહીં લેવાના હે વાઘુજી. હા કદાચ છે ને કોઈક છોકરું આ પતંગની થપ્પી લઈને તમારી લારીમાંથી ઉડી હેડે તો તાકાત બહારની વાત છે આમ તો. કેટલા સુધી તમે ચેડે દોડો? ઓહો હો હો. ઘેર જઈને પાડું. તાર કાકાથી વાત કરું છું હું. તું શું પાડે? તારાથી કોઈ ના વળે. હજુ ખવેલું છે, ભણવા જતો રહે ને ભણ, મહેનત કર મૂર્ખા. કશું નહીં કોઈ અમારે તો બુદ્ધિ નહીં, પૂંચી ખાવા નહીં. મારે નોકરી નહીં કરવાની, મારે બિઝનેસ કરવાનો, મોટો કોઈ ફેક્ટરી ચલાવવાની આખી. તાર કાકે કારખાનો નહીં કરે ને તું ચોથી કારખાનું કરી? હા એટલે બાપ ના કરે ને ઈ જ બેટા કરી દે. હા. ભણ્યો હોય તો મેન ટોપિક શું છે? ભણવાનો છે વાઘુજી. અત્યારે તો બધા ઇંગ્લિશ બોલવા માંડ્યા છે. ગુજરાતી હમરીત બોલતા આવડતું નહીં તમારા છોકરા. તમને ઇંગ્લિશ બોલતા આવડે છે? નહીં આવડતું તાર તો અમને પસ્તાવો થાય છે. હા તમને હિન્દી બોલતા આવડે છે? નહીં આવડતું. બસ પણ અમારા છોકરાને અમે ભણાવે છે, હીરો બોલે છે પાછો. હો હારું હારું. સારું વેકો છો. હોય તો બોલતે જ નહીં આવડતું. અરે અરે કાકા મફુ કાકો કદી એટલે કદી આપણા વખોડ નહીં કરતા. કદી નહીં લે. આપણે ગમે એમ કરે ને તો દોઢું જ બોલી યાર. પણ કાકા હવે કશો વાંધો નહીં. આ મફુ કાકા હું એનો સવાલ પાછો આલ્યો હવે. હા બા આવું જોવે. ગમે તે મેણું મારે ને તો આપણે મેણું છે ને માથે તળાવવાનું અને એને બતાવી દેવાનું કે અમે જેમ તેમ નાખી. હા. હવે હવે કાકા હા. હું એને હવે કારખાનો એક નહીં 10 કારખાનો ચલાવ્યો. હાલ આપણે એક જ કારખાનું થઈ જાય ને તો ગામમાં બધા ધંધા તો બંધ થઈ જાય. એ સાચી વાત કાકા. એ પતંગ 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 ફિરકી પતંગ. ભાઉ હા આ વખત દોરી જેવી જેવી નહીં લાવ્યો હો. એટલે તાર તૈયાર લાવવાની હે? ઓય તૈયાર ના લવાય લે. ચમ દોરી હારી જોતી હોય ને તો પવરાઈ દેવાની. અલ્યા પવરામાં મજા નહીં આવતી, તેમાં તૈયાર લાવી છે. ચમ મજા નહીં આવતી એટલે બરાબર કાચ નહીં નાખતા. પણ આપણે કઈ જોડે ઉભું રહેવાનું તો નાખી રહ્યા તોય મારા ઓળખ્યા બકાઈ જોઈ છે. હા કોઈ ના બકાવ્યા માટે મારે તો સતરંગા લાવી છે. જો મારી વાત પણ હું તો દર વખત પવરાવું છું દોડી. એ પતંગ 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 દોરી પતંગ. એ સસ્તમ સારા પતંગ. એ પતંગ લઈ રહ્યો પતંગ. એ શું ખેલ ગાડી છું ઉભો થાકી. વાઘુબા આયલા તાર બનાય ઉભો થાકી. પતંગ નું કર્યું છે? ઓવે અભો જો હે અભો રહ્યો ને. હે લે ભા જો હે તું તો ખરેખર એવો નેવો રે હો આપા. પણ તું નહીં ઓળખતો લે મન. પણ જેવું મોરું પહેરીને ઉભો તું લે ચોથી ઓળખોય. આદિ માનવ જ લાગતો તો હા ચૂકડો. ચો આદિ માનવ. હા બા હા શું કરી હાલ તું? ધંધો નવો ખોલેલા મેં. એમને ભણવા નહીં ચાલુ? ના ભણવાનું તો બનશે. કેમ છોડી મેલ્યું? અલ્યા ભણવાનું યાર નહીં મેળવતો મારે. ચાલ તો નતો થયો દહમામ. નહીં 80% લાયો તો પણ મેં ના ભણાયો. અરે દહમામ 80% લાયા તો તમે ના ભણવા દીધો? ઓવે ચમ આવા ઊંધાએ કર્યા? ભાવ યાર લે પણ 80% આયા હોય તો સાયન્સ લેવું પડે લે. ભણવા થોડું છોડી મેલાય. તું ભણવાની વાત બંધ કર કી યાર. એક તો નેટ માર કાકો ભૂલ્યા છે એક તો. એવું છે? લઈ જો. અમાર તો ભણવાનું સારું છે હો. હા આ ધંધો તમે કર્યો ને? માર કાકે મને ધંધો કરી આલ્યો આર્યો. ચોથી લાયા સામાન બધો? આર્યો પાલનપુર થી. પાલનપુર થી? ઓવે પાલનપુર ની દોડી હો. એવું? ઓવે સુરત ની છે દોરી તો સુરત ની છે. તો પતંગ પાલનપુર ના છે. હા. પતંગ પાલનપુર ના છે અને સુરત ની દોયડી હા. બરોબર. અલગ અલગ જગ્યાએથી બધું લાયા છે. ઓવે ઓવે અને પાટણ ના પીપુડા. હા એવું છે એમ? તો મોરા ચોના હે મેહાણા ના હશી કે? હા મોરા મેહાણા ના હશી? માણસા ન. માણસા જબર અલગ અલગ ભેગું કર્યું છે તમે હો. માણસા મેહાણામાં જ આવ્યું. હા બોલે આવું કો. જોવા આ દ્યો. ટેકી વતાય દોરી વતાય પતંગ જો વતાય. ભાવ હા આરી કઈ દોડી હે. આરી પાંડા પોચ. પાંડા પોચ ઓવે ત્રણ કલર ની આવે. ત્રણ કલર. ઓવે 1000 પટી જાય ને એટલે બીજો કલર બદલી દે. એવું છે? ઓવે અરે હાલ તો તું તૈયાર લેવા ના પાડતો તો મન. ભાઈ ખાલી જોવું શું આ તો ગમી જાય એટલે લઈ વળી. મારે તૈયાર લેવાનું છે એટલે હું જોયું.
જો તું જો એટલે ચમ તાર પવરાવાની છે હા આ જોઈ પવરાવા નહીં. આવી ભૂલ તો કદી કરતો જ ના તું કેમ લે પસ્તાઈ જાય ખરેખર. ભાઈ પવરેલી દોડી જેવી તેવી ના હોય હો. અલ્યા પવરાયેલી દોરી મને ખબર છે બધી. એમાં શું હોય ખબર હે? હા. દોરી કાચી રહી જાય. કાચી ના રહે લે, આપણે કાચ ના ખાવાના દાબીન. ઈ ગમે એટલા તમે કાચ ના ખાઓ. કાચ અત્યારે ઓરિજિનલ આવતા જ હા. નહીં. ઓરિજિનલ કાચ નહીં આવતા. બનાવટી કાચ હોય એની. કહેતો તો ને હું તૈયાર લઈ રે એના કરતી તૈયાર લઈ રે. હા દોરી બતાય, હારી હારી દોરી બતાય. ભાઉ હા તું તો આરી દોડી લઈ રે. હરી એક નંબર દોડી આવે. એવું ઓવે. ચિંતા નહીં કરવાની, અભાની વસ્તુ છે. જો ના ગમે ને તો અભાન પાછી આલી દે આપણે. હા કશો વાંધો નહીં. હું તને ફૂલ ગેરંટી આલું. તું તાર 2 દાડા દોડી વાપરજે અને તને ના ગમે તોય તું તાર ફિરકી મને પાછી આલી જાજે. ભાઈ હું લઈ રહ્યો. એટલે તારા બા ને કોઈને ગેરંટી આલી નહીં, તું એકન ગેરંટી ના આલ. જો ભાઉ ભાઈ બની મેન હું આટલું કમાવાની આશા નહીં રાખું. વાત સાચી. ભાઈ બની હું કમાવાનું યાર. અભા મને તો આજે દોડી ગમે છે. સતરંગા સૈરી. એટલે હીરી રવા દે યાર, તું ઈ ફિરકી મેલી જ દે. ચમ આ ફિરકી કોઈ નહીં. ચમ એક નંબરની લૂસ દોડી છે અને એવું? સસ્તા મોલી છે ભાઈ. આ તો ખાલી પબ્લિક ને છેતરવાના ધંધા છે, બીજું કોઈ નહીં. આખી લારી ફિરકીઓ હારી હોય ને તો 2 જ ફિરકીઓ હારી, એક હારી અને એક હારી. અભા મને તારા પર વિશ્વાસ હતો. ખરેખર પબ્લિક ક્ષેત્રાય જ ના ક્ષેત્રાય, પણ અરે એના બાને ક્ષેત્રવા તો બેઠો જ છે હાલ. તું મને ખોટી વસ્તુ નહીં આલી હો. ના ચાલુ કે યાર કઈ રીતના આલું તને છેતરીને હું ચોકન રહું કે છે. વાત સાચી. તો પછી એમ તો ભાઈબંધ હાચો પાછો. અને આ ફિરકી રહી ને જો તે આ ફિરકી લીધી હોત ને તો ખરેખર આ ફિરકી તને 700 માં પડોત અને આ ફિરકી અમે ચેલામ લાયા ચલા 250 રૂપિયા. એ 250 આ કેટલામાં લાયા હતા? વેરવાજ બેઠો છે ગળાન છોગન. હા આ કેટલામાં લાયા હતા? અરે 800 ની હન તારા માટે 400 રૂપિયા જા લઈ જાવ તું જા. અભા ઓના હું અલે આડી 500 તો મને પડી ઘરમાં ઠેગણા. અભા લે ઓના કેટલા હી? એના ઉપર રહે ઉભા રે મુકાઉ. કાકાના પૈસા જઈ ગયા. ઓના 800 રૂપિયા. અરે કાકા 800 રૂપિયા નહીં, 800 રૂપિયા. આ તો આપણે 600 માં લાયા હતા અને 800 માં વેચવાનું ખબર હે એને કીધું તું. હેટ તારું ભલું થાય તારું. હાલવાના ભાવ કરાવડો અભા હવે. તારા માટે 500 જા. હે તારા માટે 500. 500 મેમ. કાકા આપણે 100 રૂપિયા નહીં કમાવા, ભાઈ બની પૈસા નહીં હા કમાવાના. હમુરદાય નહીં કમાવાના, આપણે તો ચો કમાવા નીકળ્યા જ છે ભાઈબંધ માટે તો. હા તો અભા હું એની ફિરકી રાખું હો. કશો વાંધો નહીં, તાર લઈ જા. લે સાઈડ માં કર્યા. હવે પતંગ પતંગ જોઈ ઈરાદે નકલી હે. ચમ મેણિયાનું હો જોઈ. એવું હા અસલી હલકી. અસલી એલ વાગે એવું. આરી જોઈ. ફૂંક વધાર માર. હા વાજુ ને. બાજુ બાજુ. બસ તાર. વાજુ લે, પણ કનું વાજુ ઈ તો મને ખબર છે હવે. લે એક આરાશ. હારી હવે હારા પતંગ હોતા હેડ. કાઢી આલું ઉભો રહેતા. કાકા આપણને આ 20 પતંગ ચેલામ પડ્યા તો હે આ 20 પતંગ ચેલામ પડ્યા તો 200 રૂપિયામાં પડી અને 100 રૂપિયા માલ દેતું તાર. અરે કાકા 200 નતા પડ્યા. હે 200 મત પડે તન તાણી. ના કાકા તમારી ભૂલ થાય છે, તમે ભૂલી ગયા. આ પતંગ આપણે ચેલામ પડ્યા ખબર હે? 70 રૂપિયા અને એને વેકવાન ચેલામ કીધું તું 100 રૂપિયા. ખરેખર અરે એના ભાઈ બના આગળ એડવર્ટી કરે છે, પણ એના ભાઈ બના આગળ હમણાં થાપાયો નહીં તો હાલ હમણાં આબરૂ વાળા થઈને રહી. પણ હું આબરૂ હાચવી રહ્યો છું એટલે ઘણા સારું છે. હવે તુક્કલો લઈ જા. તુક્કલો લઈ જા તું તાર. તુકલ હા હા લે તું આરાશ. અમન 70 માં પડ્યા ને 60 માં આલે. 20 પતંગ 60 માં આલે. હા લઈ જા. મન બે કોડી કરી આલે. તું આરે લઈ જા. હારા હેન એક નંબર યાર. મારા પર વિશ્વાસ નહીં તાર. વિશ્વાસ હે. મારા ધંધો કરવો જ નહીં. મારા ધંધો નહીં કરવા હમુરદો હોય. મન પૈસા નહીં મળી કશો વાંધો નહીં. મન ભલે નુકસાન પડતું પણ તમારા માટે હું ગદ્દારી નહીં કરું યાર. તું તારા બા અંગત તો ગદ્દારી કરી જ છે હાલ. અભા હા. કેટલા થયા પૈસા કે? અરે પૈસાનું શું કીધું યાર? ના પૈસા તાલવા. ના પૈસાનો સવાલ જ નહીં આવતો લાલવામાં. જો અભા મારી વાત સાંભળ. મારી જોડે હાલ પૈસા નહીં એટલે મારા પૈસા ઉતરણ પછી આલે હો. મેં કીધું તું તાર વાસી ઉતરીને આલજે યાર. મારા કેટલા થયા કે? તારા એટલે હિસાબ કોઈ નહીં કરવા અડકમ મંચારે આલ દે ને તું તો. કેટલા પડ્યા મારા? ગણી લે. કમ કર. આ ઈટ ન અડકડ 85. આ ઈટ ન 500 હાઈ અડકમ મંચારે 85 નહીં કાકા, અડકમ મંચારે 150. 85 પીપુડું કેટલાનું? હા
80 રૂપિયા 50 રૂપિયા 500 રૂપિયા પડ્યા છે હાલ. કશો વાંધો નહીં લાઈન યાર તારા માટે કોઈ ભાવ નહીં બીજા પછી આલ્યો હો. સારું કોઈ વાંધો નહીં નહીં આલી તોય ચાલશે લે અને બીજી વસ્તુ જોઈશે તો પછી આવશે હો. સારું હેડો. ઉભા રહો તમે મારી દુકાનમાંથી લીધું ને મારી લારીમાંથી લીધું ને એટલે હું તમને એ બેન- બા મારે હરખું કરજે બધું કાકા હરખું મારા કરજે પાકા ભાઈ બનો છે હું આઈને ભેગું 8 વારે ભેગું ભણેલો છું હા. પણ 8 માંથી હું ફેલ થઈ ગયો તારા બા ભેડું તો આખી જિંદગી રહ્યો છે ઓએ એટલે હું કોઈ નહીં કેવા હું માંગો સમજી જોય તો સારી વાત છે શું એમ. કહેતો હતો ભાગે? પોચ પતંગ લઈ જાઓ હમણાં ફ્રીમાં આરે પતંગ તમે ચગાવો એટલે મને યાદ કરજો કે અભા નથી પતંગ હાલ. બધા તહેવાર તો બી આવી રીતે જ કાઢો તો શું લ્યા હા? બધા તહેવાર આવી રીતે જ કાઢો તો શું અમે પૈસા વાપરવામાં કોઈ ભાન જ નહીં રાખતા જોયું વાપરી જ નાખ ઓછા વેચીને. હા બોલ આમાંથી કશી વસ્તુ તને ના ગમે તો તું તાર પાછી આલી જાજે બરોબર માર ઘેર આવીને પાછું આલી જાજે કશો વાંધો નહીં. ઘેર આવીને તું તાર નાસી દાજે હું એ બેઠો છું અને પાછળ મારા કાકોય બેઠા છે ઓય. વાંધો નહીં હો. સારું હેડો અમે જઈએ હા હો? આમ પૈસાનું કોઈ ટેન્શન ના કરતો એ હા. કાકા બોલવામાં તો બહુ તકલીફ પડે હો ધંધામાં કાઠું તો હે મારું ઓળખ્યું મને ઘણી તકલીફ પડી નું એકણ ઉભે ઉભે એટલે કાકા બે તેરે નામ કા કુત્તા પાલુ આ બધો માલ હું મફત લાયો છે હા મફત લાયો છું હું પૈસા લાયા છો હા પૈસા લાયા છો તું એકણ ડિસ્કાઉન્ટ આલતો તો હાર્યું આટલાનું હા હવે ઈ તો કાકા મારા ભાઈ બનો છે જીગરી યાર છે મારા જીગરી યાર છે એમ હા હું લેવા જોતો ને એકણ મારો એક જીગરી યાર નતો પણ કાકા મેવ કરી આવી આવી ભાઈબંધી નિભાવવાની કાકા આવી ભાઈબંધી નિભાવવાની લે તારા ભાઈબંધ હોમે મેં તારી આબરૂ રાખી એટલે તને વળી ફાવતા જડ્યા બધા હા કાકા તમે સવાલ તો ધરતા હતા હા મારી વાતમાં તમે ઉંકારા તો ધરતા હતા એ તારા લીધે લે તારા લીધે હા તારી ઇજ્જત રાખી એટલે તે પણ કાકા ઓમથી ઓમ ધંધો તો કર્યો કે આવો ધંધો કરાય કેટલું નુકસાન તો પછી કાકા ભાઈ બની તો તાણી પૈસા ના કમાવાના હોય અલ્યા ભાઈબંધીમાં પૈસા ના કમાવાના હોય વાત સાચી છે પણ ડાયરેક્ટ તો વસ્તુ ના આલી દેવાય કે પડતી નહીં છોકરાને છોકરો માર્યો છે યાર શું ફૂંટાઈ यारी का ना कभी टूटेगा तेरा नाम लेने कर मेरा दम टूटेगा વાહ ભાઈ વાહ યાર તારી દોસ્તી મને પ્રાણથી છે પ્યારી જીવ ભલે જાય નહીં ભૂલું તારી યારી ઘણા દાડે દેખાડા તમે તો ખરેખર તમે તો ગોચી ગોચીને થાચો યાર હું ઘેર જઈને આવ્યો તમે દેખાણા જ ના આ દવો ધંધો ચાલુ કર્યો છે ને દોરી પતંગ નો ના ના હારું હારું ભાઈ ઉત્તર પ્રગતિ કરો એવા મારા આશીર્વાદ એટલે કાકા અરે તમારો પાક્કો જીગરી યાર છે ઓએ અમે આવડા હતા ને તાનના નેહાળમાં ભેગું પડતા હતા હા તો કાકા મારે એવું જ હતું અને મેં મારા ભાઈ બના આગળ ધંધો કર્યો એટલે તમે મને માર્યો પણ આ તમારા જીગરી યાર છે હવે તમે જો ધંધો કરો છો ને એ હું જોઉં છું જો ખાલી જો હા અરે ના ફૂમતાઈ તું જોઈ ને ઉત્તરાયણ ના આમ પતંગ ચકાવવાના તો એટલા શોખીન નતા ને રહ્યા તે હવારથી વહેલા પતરા ઉપર ચડી જાય ને તે ઠેઠ હોદે ભય ઉતરતા અને વાયરો હોય કે ના હોય ઓમ 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 ચાલુ જ રાખવાનું પતંગ તો આપણું હજાર જ હોય હા અને હવે તો છે ને પત્ર નહીં ટાપુ બનાવ્યું છે ડાબુ બનાવ્યું હવે હવે છોકરા હારું કમાય છે ને તમાર તો ઓવે લઈ જવા છે પતંગ લેવા તો આવ્યો છો તારી એવું છે લઈ દઉં હવે એટલે તમારા માટે ચો ના છે આખી લારી લઈ દો તમે તાર અલ્યા ભાઈ લાજી શું કરવી છે હાલ દો હાલ દો આપણે કરજો હા પોસ્ટ કોડી પતંગ કરો ઓહ એટલા બધા અલ્યા તમને તો ખબર છે કે હું શોખીન છું વાત સાચી તારી પછી એક ફેર તો ફૂમતે તમે પતંગ ચકાવતે ચકાવતે પતરા ઉપરથી પડ્યા ખબર છે પલ્યો તો હા હવે મારે ઓગળી મસ્કાઈ ગઈ હતી ઓગળી નથી મસ્કાઈજી કમરમાંથી ભઈ ગયા હતા ઓય લ્યા ઓએ ભાઈ ખરેખર એના દાડા તો અત્યારે યાદ આવે છે ને મેણિયું નાખું દેખ ત્યાં હું આવે કાકા મેણીએ તો નકામો પડી કોઈ નહીં ચકતા ના ના મેણિયા જોહી હા જોહી આના તળકતું
પોત થઈ ગયો. થઈ ગયા હવ હવે ફીરકી હારામ હારી ખેંચીને કાપવાની છે કે ઢીલ મેલીને કાપવાની છે? આપણે ખેંચીને જ કાપડ એ તો મને ખબર છે અમે. ખેંચનો બેટા બાદશાહ કોકી યાર હા હા લો હારી લઈ જાઓ. પાવેલી હા પાવેલી તૈયાર. તૈયાર હાથની ઓર રાખજો હો. પણ ઈ તો કશો વાંધો નહીં આખા ગામમાં મારું જ પતંગ થકવું જોઈએ બીજા ના થકવું જોઈએ આમ પતંગ કાપશો તો પછી પીપળું વગાડવાની જોવે. પીપળું તો જોઈએ ને. તાણી જબ્બર વાગે એ ફૂમતાઈ બીજું કોઈ લેવું છે છોકરા માટે? ના ના બીજું કોઈ લેવું નહીં આ પીપળું ને આ નાના પતંગે છે. અલ્યા તારી હાડે ચકડા પતંગ ઓવે દાદા દુનિયા કરી રહી છે દુનિયા નહીં કારીગર. એ કારીગર અલ્યા આ રવાજો. એટલે ઓરિજિનલ માં આવું નહીં પાછું ના ના હાર્યું રવાજો. હાર્યું પહેરીને તમે સડશો નહીં હે. તો પછી બીજા ની સડી ધાબા ઉપર પતંગ ચકાવા. તાણી હવે બીજું ઈ તો નહીં, ઈ તો છોકરાનું છે. હારું હારું તાણી ભાવ કરજો તમે ભાવ તો હવે લે તમન વાળી ભાવ કહેવાતા હશી. લઈ જો ને તમે તાર. એટલે એમ નહીં કેતો હા લઈ તો જાયો જ પૈસા તો લેવા પછી તમે ના કહેવાના હોય પૈસા. તમે તાર સમજીને જે હલવા હાલ દો અને લઈ જાઓ. અલ્યા પણ તમે કોણ યાર અલ્યા હવે જો હે આ હું લાવું છું 200 રૂપિયા બરોબર. હે આ એક કોડી ઓય. 200 રૂપિયાની પણ તમારા માટે 150 બરોબર. એટલે 15 5 75 750 અને આ ફિરકી કેટલાની છે? હે 1200 રૂપિયાની ફિરકી છે હારી. 1200 રૂપિયાની ઓવે અલ્યા આપણે 150 પવડાવતા હા હે ઈ દાડા જતા રહ્યા હવે તો કેટલા ભાવ થઈ ગયા છે. જતા રહ્યા તાણી પણ તમારા માટે કેટલા ખબર હે? હે 850. હારી આજ તો તાણી અને ભા આ ફૂમતાઈ રહ્યા ને ગમે તે વસ્તુ લેવા જાવ કોઈ દાડો ભાવ ના કરાવી. એવું હા ભાવમાં કદી રજડ કરી જ નહીં રહ્યા. ભાવ કરે એવા લાગતા જ કદી ના નહીં. કરાવું ભાવ તો કદી ના કરાવું ફૂમતાઈ હું શું કહું છું હા હું રોટલા વોટલા ખાઈને પછી વળતે લઈ જાવ ચાલશે વળતે વેકાઈ જાય ને હે. તો આવી દોરી અને આવા પતંગ નહીં મળે. એ વાત તો સાચી. 1550 થાય છે તમારા માટે 1500 રૂપિયા પૂરા ભાઈ. 1500 તાણી. પૂરા 50 રૂપિયા કટિંગ આમાં માલ કેટલાનો ખબર છે? હે હા હે. 2500 રૂપિયાનો માલ છે. એવું હા એ વાત સાચી તાણી ઉભા રહો હવે 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 કોઈ ઓછા ના કરતા ના ના હું એમ નહીં કહેતો. હે ગળાને શોખન બેસ હે પોહાતું નહીં ને કે તમને તો હું મફત આલી દો. હું એમ તો બોલે યાર હવે કોઈ ઓછા ના કરતા તાણી તાણી રોટલા જ નહીં ખાવા હા નહીં ખાવા અમે ઘેર કોઈ નહીં. 1500 જ કીધા તમે લ્યો. અయ్యા હું વળી તાણી વધારે ના લેવો હોય ને ના ના હાસું હાસું બીજું કોઈ લેવું છે હવે? ના ના બીજું કોઈ નહીં લેવું હું હવે જઉં જો દાહો પેલું ગીત ગાતા એ ગીત નહીં ગાવું હવે. ઓએ તાણી. ગાતો હું ગો હેડો. दुश्मन न करे दोस्त ने वो काम किया है उम्र भर का गम हमें तेरे इनाम दिया એટલે है હારું ગોકી કોક ભાઈ બંધી ઉપર ગોકી. આરો ખબર ને તમને યાદ આવે છે તમે મન મારો તો નાનો હતો તાણી અને મેં ગાયું તું ઓય ઓય તો ઝઘડો થયો તો એટલે એ રે અત્યારે આપણે તો ઝઘડો કર્યો છે. એટલે આ તો ખાલી યાદ કરાયું હું જાઉં તાર હારું હારું હો હારું. આ ઓબળો ફમતાઈ હા લ્યો આ બે પતંગ તમને ભાઈ બંધીમાં મફત આલું છું. અయ్యા શું કરવા તો લ્યો હા થોડાક વેક્સી બીજા આવજો અરે અલ્યા લ્યો એટલે તમારા માટે તો જીવે આદર છે. ના ના હાસું તાણી હું જાઉં હારું હારું. ધૂળ જીવ હાજર છે કાકા. ખરેખર કાકા તમને હે ને નરકમાં જગ્યા નહીં મળે.
ધંધો આવરી જ કરાય. અરે કાકા ધંધો આમ ના કરાય. ઠેકડા, મારે નાનપણનો ભાઈબંધ હતો ને તો 1000 રૂપિયાનો માલ એને 1500 રૂપિયા વેચી માર્યો મેં. અને તે નુકસાન ખાઈને 5 પતંગ આલ્યા અને મેં નફો લઈને 2 પતંગ આલ્યો. પણ કાકા મૂળ તો તમે તમારા ભાઈબંધના ક્ષેત્રે જ કે. આ દુનિયામાં બધા એકબીજાને છેતરી જ છે. ઓવે. એટલે ધંધાની અંદર એકબીજાને છેતરવાના એમ? ના, છેતરવાના નહીં, ધંધામાં શરમ નહીં રાખવાની. આ આપણો ધંધો કહેવાય અને આનાથી આપણું ઘર ચાલે. એટલે ગમે એવો ભાઈબંધ હોય કે ગમે એવો ઘરનો હોય ને, હગો ભાઈ હોય ને, તો આપણો તો નફો લઈ જ રહેવાનો. ના કે ભિખારી થાઓ, ભિખારી. ના ના કાકા એવું નતું. ખબર પડી હવે? હોવા પડી. ઠેંગણા, લ્યો અરે પૈસા પાવું એવા ના. એ પૈસા પેલા બાચી રાખ્યા છે ને, એ લેતો આવજે. ન કે ઉતરેણના દાડે તારો બાય નહીં આલે. પણ કાકા હોમેથી માગવા તો ના જવું કે હું? એટલે હું આમેથી માંગવા કેમ ના જોય? ઠેંગણા ન કે થાપાયો હમણે. એક તો નુકસાન લાયો છે. સારું જાયો બસ. અને હીરા પૈસા નહીં લાવું તો હું બીજી આડાવડી મજૂરી કરીને તમને હીરા પૈસા આલી દે બસ. મજૂરી નહીં, મારે હીરા પૈસા દોવે કોઈ નહીં, મફતમાં માલ આવ્યો આ બધો. હા હા હવે એ પતંગ પતંગ પતંગ. કાકા હવે એને હાલ ક્યાં થઈ જાય ધંધો હમણાં. અહીંયા શાંતિ રાખી. હવે આ વેકણ ઉભા રહીએ. તો વચ ચોક પડે છે ને એટલો ધંધો થઈ જાય. ઈ હાથી હતો કાકા. આ બાદથી વસ્તી આવે અને આ બાદથી વસ્તી આવે. અને આ બાદથી આવે. હા ખરેખર વાઘોજી તમે પતંગની લારી કરી એટલે મારે બજારનો ધક્કો મટી ગયો લ્યો. તારે 50 રૂપિયા ભાડું બચી ગયું, મને બધી ખબર પડે છે. હે વાઘોજી આ પતંગનો શું ભાવ છે? 200 રૂપિયા. 200 રૂપિયા? ઓવે. એટલે આટલો બધો ભાવ તો આખા મલકમાં ચોય નહીં હોતો. આ તો 150 વાળો લઈ જો. આવા આવશે 150 વાળા. જો અરે આરે મેણિયા. એટલે આ પતંગ તો છોકરા સકાવી. ઓય ઓય, હીરા તો ઢાલ સકાવશે મોટી. હારા ગાડકી. અરે બધા હાર જ છે. આ જો આ મસ્ત ડિઝાઇન નો આવડો મેણિયાનો નહીં? ના મેણિયા ખલાસ થઈ ગયા. યા તારી મને મેણિયાનો સકાવ હારા ગમે છે. આરે જો આ થોડો ન્યાનો છે. અરે પતંગ પછી આમ તો છે હોય. ભા આર્યો ને એક નંબરનો કંજૂસ છે. આર્યો એક જ પતંગ લે હે તો ખોટી માથાકૂટ ના કર. અને એમાં આર્યો 10 વખત તો ભાવ પૂછશે. એવું છે એમ? હા. બાબલ્યો પતંગ હાલ રહેવા જો. આ ફિરકીયાના શું ભાવ છે? શું ફિરકીના ભાવ? ખરેખર બાસ્કુજી એક વાત કહું, આપણા ગામમાં આપણે બધા મૂર્ખા જેવા છે, પણ આ મોણો ઊંચાર છે હો. વાત સાચી. ગમે તે સીઝન આવે તો હવની પહેલા ધંધો કરી દેવાનો. હા શું? આ ઉત્તરાયણનું કમાઈ લે. બાપુજી આ સારું કર્યું હો. એટલે ભાષણ જ આલવાનું છે કે પછી દોરીમાં પતંગ લેવાના છે? અરે આ છે તો પતંગ લે જ કે ભાઈ. હા, આ ફિરકીનો શું ભાવ છે? એ નહીં વેકવાની. ચમ અલ્યા કન્યા વળી નોટાના નાટક કર્યો છે યાર તારા ભાઈ. હરિયા આ ગોમો છે ને બધાને દોઢું બોલજે, મને ના બોલતો ને કે એકથી થાપે તારા દોધ પાડી નાખ્યો હોય. અરે પણ મને જો ખબર હતી કે આ ધંધો તમે કર્યો છે. બધી ખબર પડે પણ અમે કોઈ ચકરી નહીં. હરીભાઈ હા. એક વાત કહું, હા કહો. કોઈ પણ મોણો આવડો તકડો ધંધો લઈને બેઠો હોય ને, હા. પણ એના ધંધાની કોઈ દર મશ્કરી ના કરાય. તારે હાસુ, આ હું કોઈ દારૂ વેકું છું? હા નોટાના ખેલ કર્યા છે અરે અરે આ તો મજૂરી કરીને કમાઈને ખવાય છે. તાણી એ બાગુજી આવડી ફિરકીના 450 રૂપિયા વેકાઈજી છે એ વેકાઈજી જ છે. તો ચી નહીં વેકણી કહેજો. પેલું ગટ્ટુ લઈ રહ્યો ઈ નહીં વેકાણું. એ બાસ્કુજી તમે પતંગ દોરી લેવા આવ્યા છો? તમ તાહુ કરવા આયા છો? અરે એમ નહીં કહેતો, તમારે પરનું પૂંછડી વાળું પતંગ નહીં પડ્યું? કપાઈ ગયું હશે નક ના હોત. એ હરીભાઈ આવું ના કહેવાય ભલા. ચમ આવું ના કહેવાય એમ. એ હરીજી તમે શું કહેવા માંગો કહેજો પેલા. અરે ભલાદમી, જાણે તમે તો ઓળખતા જ નહીં એવી રીતે વાત કરો છો લ્યા. ના ના સોખું કહું કહેવા માંગો છો? અરે તમે વધી એક પતંગ લઈ જાઓ, ઘેર જઈને મોટી બધી પૂંછડી બાંધશો અને એની પતંગને દોડી લઈ અને સીધા ખેતરમાં જાઓ અને ખેતરમાં જઈને ચગાવશો અને બાપડો ભૂલે ચૂકે જો કોક તમારું પતંગ કાપી જાય એના હંગાત તમે ઝઘડો કરશો લ્યા. હા એટલે આખી ઉતરેડ જ તમે કરો છો એમ ને? એમ નહીં કેતો. અમે એકલા એક પતંગ લઈને બેહી રહ્યા છો એટલે તમાર ગોળ થઈને લઈ ખેતરમાં દોડતા નહીં જોય. એ બાસ્કુજી હું લૂંટણીઓ નહીં, હું લૂંટણીઓ નહીં હું. ઉલટણીઓ જ છે. એ બાસ્કુજી આવું કોઈને મેણું ના મરાય. પણ મેણું તો હીરા મારે છે. મેં જો એને મેણું માર્યું પેલા. અરે મેં મેણું નહીં માર્યું, જે હાથ જોતું એ કીધું છે. અલા તમે એક પતંગ ઉપર રાખી ઉતરાણ કાઢો છો લ્યા.
હરીજી માપે હો ને કે આ ફિરકી માથામાં આવશે પછી હમણાં હાલ તારી તમે મને માથામાં ફિરકી સોરશો ને હું ઊભો થઈ રહ્યો એમ લે ઉભા વળી ચમ આ મુઢામ સિંહ બધા ભય પડ્યા છે હમણાં લે પાડજો એક વાત પાડજો કહું? લેજો એક વાત ખબર કહું? પડે હમણે એક વાત કહું, આ હરિબેન બોલતા નહીં આવડતું હો. એ તો નક્કી કર્યું મેં. ચમ મને ચમ બોલતા નહીં આવડતું નહીં જ આવડતું તારે અરે બોલતા તમને નહીં આવડતું લ્યા ટાળું બોલતો નહીં તારે અલ્યા વાઘુજી ચો શું કરો છો તમે? મહાભારત જોયું તું તે શકુની યાદ આવી ગયો. વાઘુજી ઓના ભાવ કરજો હે ઓના ભાવ કરો 50 રૂપિયા. કોકો વ્યાજબી કોકી એટલે અરે, તમે તમારામાં 50 રૂપિયા ખરીદવાની તાકાત નહીં તો શું કરવા આવો છો વૈકણ એ હરિભાઈ આ તો હદ આયરી લે, હદ આયરી. અરે તો અહીંયા નાઈ દીસે લ્યા આખી જિંદગી કંજૂસી કર્યા મરી ગયા છે અલ્યા હવે તો પૈસા ખર્ચો લ્યા તાર તમે ચોકન ખર્ચો છો કેજો હરિભાઈ લૂંટી લૂંટીને પતંગ લાવો છો અરે હું લૂંટી લૂંટી નહીં લાવતો લ્યા અરે ગટ્ટુ તો લ્યો ખબર પડે અરે ખાલી મારા છોકરાને પૂછી જો લ્યા જેટલા દોયડી પતંગ લઈ આલું છું હું અલ્યા તમારા છોકરાએ કોઈ દાડો નવો પતંગ કે નવી ફિરકી ભાળી છે તમારો છોકરો પતંગ ચીડે દોડતો હોય છે ઉભા રોડ ઉપર અમને બધી ખબર છે અરે કદા છોકરા દોડે છે ઈ તો બધી ખબર છે અમન તમે વાંચી સોના મોના જતા રહો ને કે હમણાં માર ખાઓ હમણાં બીજું કોઈ નહીં હમણાં અલ્યા માર ખાવ એટલે લે માર ખાવ એટલે શું છે માર જ ખાઓ હમણાં અલ્યા હના હટે માર ખાવ એટલે શું કહેવા માંગો છો આ ગાળો કી લે પણ મારી શું કેમ બંધત કરો છો તમારું સંભાળો તારે અરે તમારું તમે સંભાળો લ્યા પંચાયત નહીં તો કરી છે કપાળમાં મેલું છું હમણાં અરે બાસ્કુજી આટલું મને ચોક બોલ્યો હોય ને કપાળ તો ફોડી ઉપાડ નાખો હવે. પટકો. હમણાં આ ફિરકી જેવડો ઘૂમો માથામાં પડશે હમણાં હમણાં શું હમણાં ફેડવાન કરજો હતી એટલે હરિભાઈ તમને બોલતા નહીં આવડતું તમે જો ને તાણે પતંગની જગ્યાએ તમને ચકઈ જાય હમણાં ખબર નહીં કોને ઠેઠ બોલતા નહીં આવડતું તાણે આ તો બાસ્કુજી છે કદાચ મારા જેવો હોય ને તો ઉપાડી પાડીને પટકો. અલ્યા ખરેખર ઓકાસન તમારી તો હું દોયડી પતંગ લેવું એટલા લઈને બતાવો હેડો ના અરે ના શું કરવા મારે જે લેવું છે એ લેવો સન ભિખારી સન કંજૂસ હાલ્યો એ ભિખારી એટલે છેલ્લી હદ આવી. હેડવાન કરો ને કેમનો ઝઘડો થાય આપણે લેવા ખાવા વગરનો હમણાં તમને શરમ નહીં આવતી? પેલા ભિખારી કીધું તમને. હા તે ભિખારી મરી દો. ભિખારી કીધું તોય મેણું લાગે છે તોય પાણી સળે છે અલ્યા મન તો કોઈક ભિખારી કે તો ખરેખર બધી વસ્તુ લઈ રહું હું હા તે લઈ રહ્યો ખબર પડે ભિખારી લૂંટી લૂંટી ભેગા કરો છો હવે આબરૂ પર વાત આવી લઈ રોન. અરે વાઘુજી ભલા આદમી સતે મોણા નહીં હું દે. પણ આજ પૈસા મારા જોડે નહીં નક લઈ રહ્યો બધી વસ્તુ સાચું હોય તારા બાનું નામ રાખવા શું કરવા આવ્યો તાણી ભિખારી? એ દૂધની થેલી ના દશી ઓય ઓય હવે વધારે અપમાન ના કરતા મારું હમણાં છૂટી ફિરકી આવશે આપણે હેડવાન કરો ને કામણે એટલે તારે ફિરકી લેવાની તાકાત નહીં, છૂટી ફિરકી આવશે એટલે ન કે તને હમણાં મોઢા પર ફિરકી મિલ્યો હમણાં. બાસ્કુજી બાપુજી મારી વાત સાંભળો. ધંધો કરવાનો છે એ ઓહો એટલે આ જગ્યા કની છે, ધંધો કરવાનો છે એટલે કઈ નહીં. હું આ વાતમાં નતો ઉતરતો પણ હવે બોલો હેડો. અરે હા? વાઘુજી આ જગ્યા ગામની છે કોઈની નહીં હા તો જતા રહો તાણી. નહીં જાવું લ્યો ઓય ઓય ઉતાઈ જવું છે મારી વાત સાંભળો, અમુક શકુની આઈ આમ પાછા નાખવા મળ્યા છે અને તમને રે પાછા અડવા પડશે. કોનો ભાવ છે? એના 400 રૂપિયા. અલ્યા વાઘુજી પણ તમારા હાવ આવું ના બોલાય હો. આ બધાનો હક છે આ જગ્યા ઉપર. હા તે આ જગ્યા હક હોય તો આળોટો. ભૂપતજી હા ઓના કરતી બજારથી પતંગ અને ફિરકી લાવજો આના એથી ના લેતા હેડો મારી વાત સાંભળો બાસ્કુજી, એવું ના કરા. આપણા ગામના છે અને આપણા ગામના આપણે કમાઈ લાય. નહીં કમાઈ આલું હોય ને 1 રૂપિયાની ગરાગી હવે નહીં કરાવી એટલે જોન વાથી અમે તમે પેલા આ કેસેટ ની પેલી પટ્ટી આવે ને એ પૂંછડી એ પોતી અને ખેતરમાં લઈ જાય અને આખો દાડો આમ દોરી પકડીને બેહી રહો છો. હરીપા હાથ જ કહેતા હતા. એટલે બાસ્કુજી ગામમાં તમારે આવી જ વાતો થાય છે. તાણી આ વાતો થતી હવે હું ઘેર મેણિયાનું પતંગ બનાવીને પછી સકાયો લે ઓ હા, ભાઈ, તે અને વધવાનો દોરડો લાયો એટલે વાઘુજી આ વાનો શું ભાવ છે ને ફિરકીનો શું ભાવ છે? વાના છે 450 અને વાના છે 550. હેડો. એટલે તમે તો આખા ગામનો ભાવ લઈને ફરો ભલા આદમી. ના ના મારે લેવા નતો. નહીં લેવા તમારે, હા નહીં લેવા. એટલે સાચું કહું છું. એટલે હવે લારી ઊભી તો લેતા આવો. એટલે ગામના નહીં કમાઈ આલું એમ ને? ના ના સારું તો તણાવજો. એકે પતંગ નહીં વેચાય. હારું હારું હોક નહીં વેકાતા ગોમો અમે નર્વસથી પતંગ એના કરતા આગળ દઈને નહીં વેકા દોરીને પતંગ. શું કેવું અભા? હા મારું એસબી હિન્દુસ્તાની હા